આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું દહીં ભીંડાનું શાક બનાવ્યું છે. તો ઘણા લોકોની ક્વેરી હોય છે કે ભીંડાની અંદર દહીં નાખતા જ ફાટી જાય છે, પરંતુ આ વિડીયો ખાસ જોજો. તમારું શાક ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો ચાલો બનાવીએ દહીં ભીંડાનું શાક. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ ભીંડા લીધા છે. ભીંડાને ધોઈ અને કપડાથી લૂછી લેવાના છે, જેથી બધી રચ ઉપર ચોટેલી હોય એ નીકળી જાય. ત્યાર પછી ભીંડાની આગળ અને પાછળ બંનેનો ભાગ કાપી અને આ રીતે 2 ટુકડામાં સમારી લેવાના અને જોઈ લેવાનું કે કીડા વગેરે કંઈ નથી ને. ચેક કરી અને પછી ભીંડાને સમારવા. હવે બધા ભીંડા સમારી લીધા છે, સાઈડમાં રાખી દઈએ. ગેસ ઉપર પેન રાખી 1 ચમચી જેટલું પહેલાં તેલ નાખવાનું છે અને એની અંદર હિંગ અને હળદર બંને એક ચપટી એટલે કે નાની 1 ચમચી છે એમાંથી પણ ઓછો ભાગ એટલું મેં લીધું છે. અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખીશું અને એની અંદર આપણે ભીંડા નાખી દઈશું સમારેલા. ભીંડાને આપણે 2 થી 3 મિનિટ અત્યારે ચલાવી લઈએ તેલમાં. આ રીતે સાતળવાના છે. એટલે સાતળીશું એટલે ભીંડાની ચીકાશ પણ દૂર થઈ જશે અને ભીંડા સરસ એવા સોફ્ટ થઈ જશે, એટલે પાકી જશે. પછી આપણે એની ઉપર થોડા સોફ્ટ થાય પછી આપણે એની ઉપર મીઠું થોડું સ્વાદ પ્રમાણે ભીંડાના માપનું જ મીઠું નાખવાનું છે, વધારે નહીં. થોડું મીઠું નાખી અને વધારે 2 મિનિટ જેવું કરીશું એટલે ભીંડા એકદમ સોફ્ટ પણ થઈ જશે. હવે વધારે પડતા આપણે કૂક નહીં કરીએ, થોડી વાર માટે જ આપણે એને તેલમાં આ રીતે સાતળવાના છે. મીઠું નાખ્યા પછી મીઠું નાખ્યા પછી ફટાફટ ભીંડો છે ને એ સોફ્ટ થઈ જશે, વાર નહીં લાગે. અહીંયા તમે જોઈ શકો તો નીચે બેસી ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે, એટલે કે આપણા ભીંડા સરસ એવા કૂક થઈ ગયા છે. કેમ કે દહીંનું શાક આપણે બનાવીએ છીએ, જો તમે ભીંડાનું શાક બનાવી અને ઉપરથી દહીં નાખશો ને તો તમારું શાક ફાટી જશે. એટલે હવે આપણે ભીંડા સતળાઈ જાય પછી આપણે એની ઉપર 2 થી 3 ચમચી જેટલો ગાંઠિયાનો ભૂકો નાખી દેવાનો છે, એટલે શાક આપણું એકદમ ટેસ્ટી બને. જો તમારે ભૂકો નથી નાખવો તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ તો આ શાક છે ને એનો ટેસ્ટ બહુ વધારે સરસ આવે છે, તો જરૂરથી નાખજો. ગાંઠિયા મિક્સ કરી અને પછી આપણે એને પ્લેટમાં કાઢી લઈશું, જે ભીંડા સાથે એકદમ સરસ રીતે ગાંઠિયા બધાય ચોંટી જશે અને તેલ સાથે સતળાઈ જશે. એટલે આપણે સરસ એવા ભીંડું છે અત્યારે તૈયાર થઈ ગયો. સાઈડમાં કાઢી લઈએ અને ફરી આપણે હવે શાકનો વઘાર કરવાનો છે. તો દહીં શાક પાક્યા પછી નાખવાથી ભીંડાનું શાક છે તરત ફાટી જશે. તો તમે આ રીતે જો વઘાર કરશો ને તો ભીંડાનું શાક ફાટશે નહીં, પણ ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી દઈશું. તમે લસણ પસંદ હોય તો લાલ મરચું અને લસણ બંને ટીચી અને અત્યારે નાખી દેવાના તેલની અંદર. ગેસની ફ્લેમ લો કરી દેવાની. મેં આદું મરચું નાખી અને ગેસની ફ્લેમ લો કરી દીધી છે અને હવે આપણે સાતળી લઈએ. ત્યાર પછી આપણે એની અંદર હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું કલર માટે, ધાણા જીરું બધા મસાલા કરી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી આપણા મસાલા છે ને બળે નહીં. અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે જે દહીંના ભાગનું મીઠું છે એ નાખવાનું છે. તરત મિક્સ કરી અને ફટાફટ આપણે એની અંદર પાણી નાખી દઈશું, ઘૂંટડો 1 જેટલું, 2 ચમચી જેટલું, જેથી આ કરીને આપણું લાલ મરચું ને બધું મસાલા બળે નહીં. નહીંતર શાક છે એનો સ્વાદ જ બગડી જશે, શાક કાળું લાગશે. મસાલા બળે નહીં એટલે આપણે એની અંદર પાણી નાખી દીધું છે અને હવે આપણે દહીં નાખીશું. તો અહીંયા પોણી વાટકી જેટલું મેં મીડિયમ ખટાશવાળું, તમને ખટાશ નથી પસંદ તો મોડું દહીં લઈ શકાય અને ખાટું તમને પસંદ હોય તો એ પ્રમાણે લેવાનું. દહીંને ફેટી અને આપણે એની અંદર નાખી દઈશું અને હવે આપણે એ દહીંને ચલાવીશું કન્ટિન્યુઅસલી. આ રીતે ચલાવતા જ રહીશું, જેથી ફાટી અને છાશ ન થાય. અને ગેસની ફ્લેમ વધારવાની નથી. ઘણી વખત તમારી ગેસની ફ્લેમ હાઈ હોય અને દહીં નાખી દો, નાખ્યા ભેગું જ ફાટીને છાશ થઈ જાય, ફોદા. એટલે એવું નથી કરવાનું, કન્ટિન્યુઅસલી ચલાવવાનું. એ તેલ છોડવા લાગે, દહીંમાંથી તેલ છૂટું થવા લાગે ત્યાં સુધી એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. તો સાઈડમાંથી તમે જોશો ને તો હવે આપણું તેલ છે એ છૂટવા લાગ્યું છે. તો હવે એની અંદર આપણે ભીંડા નાખી દઈશું. આ રીતે થાય ત્યાર પછી ભીંડો એની અંદર નાખવાનો, એટલે શાક છે ને ફાટશે નહીં. અને સરસ રીતે આપણે હવે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે લો જ રાખી છે. હવે ભીંડા એકદમ સરસ રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે ઢક્કણ ઢાંકી દઈશું અને 3 મિનિટ જેવું જ રહેવા દઈશું, જેથી મસાલા દહીં બધું ભીંડા સાથે સરસ રીતે ચડી જાય. તો અહીંયા તેલ છે ને સાઈડમાં છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું ધીમે ધીમે ઘાટું થતું જશે. એટલે હવે આપણું ભીંડાનું શાક છે એકદમ રેડી થઈ ગયું છે. થોડી વારમાં જ શાક છે એ પોતાનું તેલ છોડી દેશે અને થીક થવા લાગશે. તો હવે લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈએ. તો એકદમ સરસ એવું ભીંડાનું શાક તૈયાર છે. દહીંવાળું શાક છે એ ટેસ્ટમાં એકદમ સરસ લાગતું હોય છે અને આપણે ગાંઠિયાનો ભૂકો નાખ્યો છે એટલે ટેસ્ટ થોડો વધારે લાગશે અને કઢી જેવું નહીં બને.
તો અહીંયા આપણું શાક હવે રેડી થઈ ગયું છે. તમને ભીંડાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો અહીંયા એકદમ સરસ એવું દહીંવાળું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો કે તમે જો ભીંડાનું શાક કંઈક અલગ રીતે બનાવતા હોય તો જરૂરથી શેર કરજો તમારી રેસીપી. અને આ રીતે બનાવશો તો પણ તમારા ઘરના બધાને ભાવશે એવું સરસ બનીને તૈયાર થશે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.